જૂનાગઢ શહેરમાં મેઘમહેર જોવા મળી છે। આ સાથે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। છેલ્લા 2 દિવસથી જૂનાગઢમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। વિલીગંડ ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। નયનરમ્ય નજારો જોવા મળતા લોકો ઉમટી પડ્યા। નવાબી કાળનો ડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યો। તો આ સાથે નવા નીરની આવક થઈ છે। ડેમ ઓવરફ્લો થયો છે તો જૂનાગઢ શહેરમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। તો બીજી તરફ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। જૂનાગઢમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। નયનરમ્ય નજારો જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા છે। નવાબી કાળનો આ ડેમ છે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે લોકો માટે। તો સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। વિલીગંડ ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। જૂનાગઢ શહેરમાં મેઘમહેર જોવા મળી છે। તો બીજી તરફ નયનરમ્ય નજારો જોવા મળતા લોકો પણ ઉમટી પડ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢ શહેરમાં મેઘમહેર જોવા મળી છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો વિલીગંડ ડેમ છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે। લોકો જોવા આવી રહ્યા છે, શું માહિતી? સતત 2 દિવસથી માહોલ છે ને ગઈકાલ શાંતિ જ વિલિંગડન ડેમ છે તે ઓવરફ્લો થયો છે। મારા પાછળ જે નયનરમ્ય દ્રશ્યો આપ જોઈ શકો છો, આ દ્રશ્યો છે જે દાતાર પર્વતના કે જ્યાં આપ જોઈ શકો છો કે આ જે વાદળો છે તે ડુંગરાઓ સાથે વાર્તાલાપ કરતા હોય, આલિંગન કરતા હોય તેવા। તો બીજી તરફ દાતારના પર્વતમાંથી જે ધોધ પડે છે તે પણ બતાડવાનો પ્રયત્ન કરીશ કે આપ આ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે ઉપરવાસમાં દાતાર પર્વત ઉપર ધોધમાર વરસાદથી હાલ જે વરસાદી પાણી જે વિલિંગડન ડેમમાં આવી રહ્યું છે ને તે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે દાતાર પર્વત ઉપરના આ દ્રશ્યો છે કે જ્યાંથી ધોધ વહી રહ્યું છે। અને ખાસ કરીને બીજી તરફ મોટી સંખ્યામાં લોકો પણ હાલ વિલિંગડન ડેમ કિનારા ખાતે ઉમટી પડ્યા છે। વિલિંગડન ડેમ ખાતે ઉમટી પડ્યા છે અને લોકો આ નયનરમ્ય નજારો છે તે જોઈ રહ્યા છે। આ હાલ જે વિલિંગડન ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે તે પણ દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સતત જૂનાગઢનો વિલિંગડન ડેમ જે હૃદય સમાન કહી શકાય તે વિલિંગડન ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે અને હાલ મોટી સંખ્યામાં લોકો આ નજારો જોવા ઉમટી પડે છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, સ્થાનિક લોકો સાથે વાત કરશું કે આ વરસાદની મોસમમાં આ ડેમની મુલાકાત એક તો અનેરી જ કહેવાય। આ વિલિંગડન ડેમ હૃદય સમાન છે અને પ્રથમ વરસાદે જ ઓવરફ્લો, શું કહેશો સાગરભાઈ? છલકાઈ ગયો છે અને ખાસ તો તમે જોઈ રહ્યા છો કે સોળે કળા ખીલાઈ ગઈ છે। તારેકોર પર્વતના પહાડ જો તમે આખો લીલોછમ થઈ ગયો છે અને કાલે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પાડવાથી લોકોને અહીં અવર જવર બંધ કરી છે। લોકો એનું પાલન કર્યું હતું અને એ પણ અમે બહુ ખુશ થઈ ગયા, લોકો થોડુંક પાલન કરે છે। આજે પાછું ખુલ્લું કરી નાખ્યું છે તો અમે સાહેબ તંત્રનો ખૂબ ખૂબ આભારી છીએ અને અમે તો અહીંયા 365 થી એવરીડે અહીંયા આવી છીએ। તો આનો આખો આનંદ આખો અલગ જ છે। તમે જોઈશું બીજા જિલ્લાના પણ આપણે લથીને આવ્યા છે, ઘણા લોકો બહાર નાનો આનંદ લે છે। તો તંત્રનો ખૂબ ખૂબ આભાર। કાકા, પ્રથમ વરસાદે જ વિલિંગડન ડેમ અને ખાસ કરીને કુદરતી સૌંદર્ય અહીં જોવા મળે છે, કેવી આનંદ આવે છે? જુનાગઢમાં ટૂંકમાં ફરવાલાયક સ્થળોમાં ગિરનાર, અમારો ગઢ ગિરનારમાં જ્યાં વિલિયમ બેઠા છે ગામના ફરવા છે, મજા આવે। જી અમર, આપણી સાથે અન્ય લોકો છે, શું કહેશો, ક્યાંથી આવો છો, કેવો આનંદ? મારું નામ દીપક વાઘેલા, હું ચોટીલાથી આવ્યો અને પ્રથમવાર વિલિંગડન ડેમની મુલાકાત લઈ રહ્યો છું અને એકેડેમી માટે આવ્યો છું। એટલે ગિરનારના મારે જો 2 શબ્દમાં કરવું હોય તો સરસ મજા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢ શહેરમાં મેઘમહેર જોવા મળી છે। વિલીગંડ ડેમ છે તે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે। નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે। લોકો ઉમટી પડ્યા છે જોવા માટે। નવાબી કાળનો આ ડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। તો જૂનાગઢમાં સતત 2 દિવસથી મેઘમહેર જોવા મળી છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। નયનરમ્ય આ નજારો જોવા માટે લોકો ઉમટી પડ્યા છે।